આજની ધર્મકથા. પ્રણામ. નવપતજીની હોળી સિદ્ધચક્ર ભગવાન, શ્રી સિદ્ધચક્ર યંત્ર અને શ્રીપાળ અને મૈણાના ઉત્કૃષ્ટ આદર્શ સાથેના શાશ્વતા પર્વના એ દિવસો. એ દિવસોની આરાધના પછીનો જે વિરામ આપણે લીધો હતો, એ વિરામને તોડતા આજથી આપણે ફરીથી એ પરમાત્માના શાસનની અને ઇતિહાસની કેટલીક વાતોના સત્સંગની ધારા એટલે કે ધર્મકથા, એની પુનઃ શરૂઆત આજથી આપણે કરીએ છીએ. હોળી પહેલાં આપણે શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનનું ચરિત્ર જોયું. એમાં એમના ભવો શિવકેતુથી લઈને જેટલા પણ ભવો થયા, એ બધા જ ભવોને છેલ્લે શ્રીવર્મકુમારે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછીથી જે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરવા માટે એમણે જે અવિહળ પુરુષાર્થ આદર્યો, બાહ્યથી જ્યારે એમને ખબર પડી કે 5 વર્ષ જ જીવનના બાકી છે, અને ત્યારથી બાહ્યથી એમણે અઠ્ઠમના પારણે આંબિલ અને ફરી અઠ્ઠમ કમસે કમ એનો જે અભિગ્રહ લીધો, એ બાહ્ય પુરુષાર્થ, અને બાળ વૃદ્ધ ગ્લાન તપસ્વી આદિની અપ્રમત્ત ભાવની અવિરત વૈયાવચ, અને સાથે સાથે ભાવદયા નીતરતી અદ્ભુત આરાધના વિષસ્થાનકની, આ બધો આંતરિક પુરુષાર્થ, આ બંનેઓના કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સંલેખના દ્વારા કાળધર્મ પામ્યા અને પ્રાણત કલ્પ દેવલોકની અંદરમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આપણી ધારણા હતી કે પરમાત્માનો ભવ એ સામાન્યતઃ અરિહંત પરમાત્માઓના ભવો લગભગ કેટલાક સિમિલર ટ્રેકમાં હોય છે, પણ શ્રોતાઓનો કેટલોક આગ્રહ અને આપણને પણ એવું લાગ્યું કે બહુ સાચી વાત છે કે એક ચરિત્ર જ્યારે એની અંતિમ પૂર્ણાહુતિ સુધી ન આવે તો એ અધુરાશ તો વર્તાય. એટલે હવે એ પ્રાણત કલ્પ દેવલોકમાંથી શ્રીવર્મકુમારનો જીવ જે મુનિ સુવ્રત સ્વામી ભગવાન તરીકે જન્મ પામે છે, એ આખી યાત્રાનો સાવ છેલ્લો છેડો નિર્વાણ સુધીનો, એ છેડા સુધી આપણે આગળ વધીએ. શિવકેતુના ભવથી લઈને જે આખી ઉત્ક્રાંતિ થઈ, એ બધી ઉત્ક્રાંતિ આપણે જોઈ, અને હવે એનું જે ચરમ બિંદુ છે એ જ્યાં પ્રગટ થવાનું છે એ છે ભારત વર્ષ. ભારત વર્ષની અંદરમાં મગધ દેશ અને કુશાગ્ર નામની નગરી, હરિવંશ નામનું કુળ, અને એ કુળના તિલક સમા રાજા સૌમિત્ર. પરમાત્મા જેમને ત્યાં જન્મ લેવાના હોય એ વ્યક્તિઓ કેવા હોય એ જાણવું પણ આવશ્યક છે. ઇતરમાં કૃષ્ણ, રામ આ બધા અવતાર પુરુષ ગણ્યા. આ અવતારી પુરુષો કોને ત્યાં જન્મ લેશે એનો કોઈ નિયત કલ્પ નથી. જ્યારે આપણે ત્યાં બહુ સ્પષ્ટતા સાથે સર્વજ્ઞ ભગવંતો એ તીર્થંકર પરમાત્માઓના જન્મ જ્યાં થશે એ કુળો એની મર્યાદાઓ નક્કી કરીને ગયા. એ ક્ષત્રિય કુળમાં જ જન્મે, રાજવી કુળોમાં જ જન્મે, અને ગુણિયલ વ્યક્તિઓને ત્યાં જ જન્મે. જ્યાં જે ઘરોની અંદરમાં ધર્મ એ સેવ્ય ન હોય, ઉપાસ્ય ન હોય, એવા ઘરોની અંદરમાં ઉત્તમ આત્માઓ ક્યારેય જન્મે નહીં. એમાંય તીર્થંકર પરમાત્માનો જીવ એ તો કદાપી ન જન્મે. સુમિત્ર રાજાને ત્યાં, જ્યાં સત્તા અને સંપત્તિ એ બંને ભેગી હતી, અને છતાં પણ ગુણોનું સામ્રાજ્ય અવિરતપણે જાણે રાજ્ય કરતું હોય એવું જેમનું જીવન હતું, એવા એ રાજા. ધન વૈભવ તો હતો જ, પણ એનાથી અનેક ગણો ગુણ વૈભવ હતો. બહારથી રૂપાળા તો લાગતા જ હતા, પણ અંદરથી આંતરિક સૌંદર્યના પણ એ ધણી હતા. એ ગંભીર, મેઘાવી, દાનેશ્વરી, ગુણ અને કળાના પારખો,
ઉદાર, સરળ અને સજ્જન હતા. એ ધીર હતા, વળી કૃતજ્ઞ પણ હતા. અને રાજા તરીકે સામાન્યતઃ જે કેટલાક દોષો આવી જાય, આવેશ, ઈર્ષ્યા, આ બધા અશુભ તત્વોથી એ મુક્ત હતા. આ બધી વાતો વિશેષપણે કરવાનું કારણ આ છે કે અગર આપણને આપણા ઘરોની અંદરમાં ઉત્તમ પાત્રો જોઈએ છે તો એ મફતમાં નહીં આવે. એની માટે કેટલુંક મૂલ્ય ચૂકવવું પડે, અને એ મૂલ્ય એટલે આપણી ગુણિયલતા. જ્યાં સુધી આપણે આપણું જીવન ગુણિયલ નહીં બનાવીએ ત્યાં સુધી આપણે ત્યાં આવનાર બાળક એ ગુણિયલ બને એ અપેક્ષા થોડી વધુ પડતી છે. અપવાદિક કિસ્સાઓને છોડી દઈએ તો આ શક્યતાઓ નહીવત જેવી હોય છે. અને બધા અપવાદો આપણે જ ત્યાં થશે એવી કલ્પના પણ મૂર્ખામી છે. સુમિત્ર રાજા વીરતા અને પરાક્રમ તો હતા જ, પણ શત્રુ અને મિત્ર બનાવવાની પણ અદ્ભુત ક્ષમતા એ એમનામાં હતી. આવા ગુણવંતા રાજવીના અંતઃપુરમાં પણ અનેક રાણીઓ, રૂપવંત રાણીઓ, કલાવંત અને પતિપરાયણ રાણીઓ. આ વૃંદની અંદરમાં સૌથી મોટા અને રૂપ લાવણ્ય વડે સૌથી અધિક જે હતા એવા રાણી, એમનું નામ પદ્માવતી. જેવા રૂપવંત હતા એવા જ ગુણના ભંડાર પણ હતા પોતે. જેવું અપરૂપ સૌંદર્ય હતું એવી જ અનન્ય પતિભક્તિ પણ એમનામાં હતી. અને એના કારણે રાજા પણ એમની સાથે અતિશય હેત અને પ્રીતથી વર્તતા હતા. ન્યાય સંપન્ન રાજ્ય વહીવટ અને પ્રેમ સંપન્ન પરિવાર. આ બહુ શોર્ટમાં કદાચ કહીએ તો મુનીશ્વર સ્વામી ભગવાન જેમના ઘરે જન્મ લેવાના હતા એમનું આ વર્ણન છે. આપણે બહુ સાહજિક રીતે આ વર્ણનો સાંભળતા સાંભળતા ક્યાંક ને ક્યાંક આ બંને ગુણોને આપણા જીવન સાથે સરખાવવા જોઈએ. ન્યાય સંપન્ન અર્થ અને પ્રેમ સંપન્ન પરિવાર, આ બંને મેળવી શકશું તો જ સુખ એ જન્મ લેશે. પછી એ ભૌતિક હશે કે આ ધાર્મિક હશે એ સેકન્ડરી છે, પણ સુખ માટે આ બંને અત્યંત આવશ્યક પરિબળો છે. અને એક દિવસ પદ્માવતી રાણી મનભાવન પોતાના શયનખંડમાં સુખ નિદ્રામાં પોઢ્યા હતા. રાજા પણ પોતાના અલગ પલંગ ઉપર જંપીને સૂતા હતા. મધ્યરાત્રિની વેળા હતી. વાતાવરણમાં એક પ્રકારની પવિત્રતા અનુભવાઈ રહી હતી. કષ્ટ, તણાવ કે ઉજાગરા જેવા મલિન ભાવો એ ક્યાંય પદ્માવતી રાણીના જીવનમાં અનુભવાતા ન હતા. ત્યારે મધ્યરાત્રિની અંધકાર મઢી નીરવ વેળાએ નિદ્રાધીન જનો એ જાણે પ્રસન્નતા અનુભવતા હોય એવી ક્ષણોમાં વિમલપ્રભ નામના દેવ વિમાનમાં દેવ તરીકે વિહરી રહેલા રાજા શ્રીવર્મનો પુણ્ય આત્મા પોતાનું દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને પૃથ્વી તટ પર અવતર્યા અને રાણી પદ્માવતીની કુક્ષીમાં એમણે પ્રવેશ કર્યો. આપણે તીર્થંકર પરમાત્માઓના 5 કલ્યાણક જે ઉજવીએ છીએ એમાંનું સૌથી પ્રથમ કલ્યાણક છે જેને કહેવાય છે ચ્યવન. મૂળભૂત રીતે ચ્યવન શબ્દ એટલે શું? આપણે એવું સમજીએ છીએ કે ભગવાનનો આત્મા જે માતાના ગર્ભમાં આવે છે એને ચ્યવન કહેવાય. હકીકતની અંદરમાં ચ્યવન શબ્દનો અર્થ છે મૃત્યુ. ચ્યવન એટલે એક દેવનું મૃત્યુ થયું અને ત્યાંથી મૃત્યુ કરી અને એક ગર્ભની અંદરમાં એનો પ્રવેશ થાય છે. સામાન્ય રીતે દરેક જીવનું ચ્યવન થતું હોય, પણ આમના જે આ જે ઘટના થઈ એને ચ્યવન કલ્યાણક કેમ કીધું? તો એના ઘણા કારણો છે. કોઈ પણ તીર્થંકર પરમાત્માઓ એ જ્યારે દેવલોકમાંથી મૃત્યુ પામે ત્યારે સામાન્ય દેવોની જેમ ગ્લાનિ, વલ્લોપાત આ બધું જરા પણ ન હોય. સામાન્ય દેવોને તો મૃત્યુ પામવાનું હોય એના 6 મહિના પૂર્વેથી અત્યંત વલ્લોપાત અનુભવાય. પોતે અવધિજ્ઞાની છે, પોતાને ખબર છે કે હવે મારું મૃત્યુ થવાનું છે અને મૃત્યુ થયા પછીથી આ લોકમાં મારે જવાનું છે. દેવલોકના અનન્ય સુખો
એનાથી હવે હું વંચિત રહીશ, એનો જે વલોપાત છે એ 6 મહિના સુધી આ દેવને સુખેથી જંપવા નથી દેતા અને સુખેથી મરવા નથી દેતા. આ સામાન્ય દેવલોકના દેવોની સ્થિતિ છે. આપણને ઘણી બધી વાર આ દેવલોક બહુ સારો લાગતો હોય, દેવલોક સદગતિ તરીકે આપણે ઈચ્છા કરતા હોઈએ, દેવલોકના વર્ણનો સાંભળીને આપણે એવું ધારણા બાંધી દેતા હોઈએ કે આપણે કે ભાઈ ત્યાં તો ફક્ત સમૃદ્ધિ જ છે અને સુખ જ છે. તો આ ભૂલને સુધારવા જેવી છે. બીજી અનેક વાતો તો જાણે અલગ છે કે ભાઈ ત્યાં પણ અલગ પ્રકારે અહીંયા મનુષ્ય લોક જેવી જ કેટેગરીઝ હોય છે માણસોની, સંપત્તિની. પણ સૌથી મહત્ત્વનું અહીંયા જે છે એ આ છે કે મૃત્યુ સમયે દેવોની સ્થિતિ બહુ જ દયનીય હોય છે. જ્યારે અહીંયા તો જે ચ્યવન પામ્યા છે શ્રીવર્મદેવનો જીવ, એ એવી આનંદની અનુભૂતિ સાથે ચ્યવન પામ્યા છે કે જે આનંદ એટલી હદ સુધીની માત્રામાં વધી ગયો હતો કે આનંદ ફક્ત એમના પૂરતો સીમિત ન રહેતા 14 રાજલોકના તમામે તમામ જીવોને સ્પર્શ પામ્યો. આપણે કલ્પના કરીએ, આપણા ઘરની અંદરમાં સામાન્યતાથી આપણું બાળક એનું રિઝલ્ટ આવ્યું હોય અને એની અંદર બેસ્ટ રિઝલ્ટ આવ્યાનો એક આનંદ સમાતો ન હોય, તો એ આનંદ સ્પ્રેડ થતાં ઘરના સુધી અનુભવાય. ઘણી બધી વાર એ સ્વજનો સુધી પણ એટલો જ અનુભવાય. કોઈને પણ સમાચાર મળે તો તરત એના મુખ ઉપર એક સ્મિત આવે છે. એ પોતે પાસ નથી થયો, પાસ તો કોઈક બીજાનો દીકરો થયો છે, પણ છતાંય એના સુધી એ સ્મિત પહોંચે છે. એના 2 કારણ છે. એક એની લાગણી છે અને બીજું સૌથી મહત્ત્વનું કારણ, જે પાસ થયો છે એનો પોતાનો આનંદ અતિશય છે. એ જે પેલાનો આનંદ છે એ એના નિકટના સ્વજનો સુધી પણ પહોંચે છે. જો એક એક્ઝામમાં પાસ થવાની ઘટનાને આપણે આટલી સામાન્ય સ્તરથી સમજી શકીએ છીએ કે એ પણ જો આનંદ આપી શકે, તો જેને 3 લોકના તમામ જીવો પ્રત્યે અનહદ કરુણાનો ભાવ છે, અનહદ મૈત્રીનો ભાવ છે, એ વ્યક્તિને જ્યારે ખ્યાલ આવે કે હવે હું જે પામવા માટે અનંત ભવથી તરસું છું, એ અનંત ભવની બેડી તોડવા માટેનો મારો ભવ શરૂ થાય છે, તો એ આત્માને આનંદ કેવો હોય? એ જે અનહદ અનંત આનંદ છે એની અનુભૂતિ 14 રાજલોકનો સૂક્ષ્મતમ જીવ પણ અનુભવે છે. એટલી હદ સુધી કે નરકના દુઃખમાં સબળતો નારકનો જીવ, કે જે કોઈ કાળે આનંદ નથી અનુભવી શકવાનો એવું એનું પાપ છે, એવા પાપની અંદરમાં પણ આના આનંદનો ચમકારો એ એને ક્ષણને કેટલાક ભાગ માટે પણ સુખ આપી જાય છે. આપણા પોતાના આનંદની તીવ્રતાની આ ચમત્કાર કરતી કૃતિ છે. આપણે ફક્ત એને કલ્યાણક ગણીને મૂકી દઈએ છીએ, પણ આપણે આમાંથી આ બોધ જે લેવા જેવો છે એ આ છે કે જો આપણે ખુશ હોઈશું ને, આપણે ખરા અર્થમાં આનંદિત હોઈશું, અથવા જેને શાસ્ત્રકાર ભગવંતોએ સુખ કીધું છે એવા સુખી જો આપણે થશું ને, તો સહજપણે આ જગત પણ આપણા અન્વયે સુખી થઈ જશે. જગતને સુખી રાખવાનો પ્રયત્ન કરવા કરતાં આપણે સુખી થવાનો જો પ્રયત્ન કરશું, તો આ તીર્થંકર પરમાત્માનું આ કલ્યાણક એ આપણને સમજાવે છે કે જગત કદાચ બહુ જ સહજતાથી સુખી થઈ જશે. જગતને સુખી કરવાનો માર્ગ ફક્ત પરોપકાર નથી. જગતને સુખી કરવાનો મૂળ માર્ગ એ સ્વ ઉપકાર છે. આ એની સાબિતી છે. શ્રાવણ સુદ પૂનમની એ ચાંદની વરસતી રાત્રિ, આકાશને માંડવે એક બાજુ ચંદ્રમા 16 કળાએ ખીલી ઉઠ્યો હતો ને બીજી બાજુએ અન્ય બધા જ ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાને બિરાજિત થયા હતા. એવી સુમધુર વેળાએ આ ચ્યવન થયું. કુશાગ્રપુરની રાજધાની, કુશાગ્રપુરની રાજરાણી
પદ્માવતી એ ક્ષણે અતિશય સોહામણા એવા 14 મહાસ્વપ્નો જુએ છે. આપણને 14 સ્વપ્નો ખ્યાલમાં છે. કલ્પસૂત્ર આદિમાં આપણે ઘણીવાર એનું વર્ણન સાંભળ્યું છે. હવે એકાએક બીજી ઘટના બને છે જે દરેક તીર્થંકર પરમાત્મામાં બનતી હોય. એ છે સૌધર્મેન્દ્રનું સદાય અવિચલ રહેનારું સિંહાસન એ કંપી ઉઠે છે. આપણે સાંભળ્યું છે. આપણને પ્રશ્ન પણ થવો જોઈએ અને થતો પણ હશે કે ભગવાન જન્મ લે એમાં ઇન્દ્રનું સિંહાસન કેમ કંપાયમાન થાય? પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, કેમ ઇન્દ્રનું જ સિંહાસન કંપાયમાન થાય? મનુષ્ય લોકની અંદરમાં અનેક મોટા રાજાઓ હોય. આપણે એક્ઝામ્પલ લઈએ તો અત્યારે સુમિત્ર રાજાને ત્યાં જન્મ થયો છે, તો સુમિત્ર રાજાથી મોટા હોય એવા ઘણા બધા રાજાઓ અહીંયા હશે, તો એ લોકોનું કોઈનું સિંહાસન કંપાયમાન ન થયું. ચાલો દેવલોકની અંદરમાં પણ ઇન્દ્ર સિવાય, સૌધર્મેન્દ્ર સિવાય તો અનેક ઇન્દ્રો છે, એમાંથી કોઈનું પણ સિંહાસન ચલાયમાન ન થયું. અને એકલા આનું જ કેમ સિંહાસન ચલાયમાન થયું? સામાન્યતઃ આપણને પ્રશ્ન થતો હશે. જો આપણે સર્વજ્ઞ નથી તો આપણને પ્રશ્નો થવા જોઈએ. મૂળ વાત આ છે કે આપણે આપણા એક્ઝામ્પલથી સમજીએ તો આપણે કોઈક એક અજાણ્યા ઘરની અંદરમાં જ્યારે પ્રવેશ કરતા હોઈએ તો એવા સમયે અગર આપણે કોઈ મોટી હસ્તી છીએ તો એ જે ઘરમાં આપણે પ્રવેશીએ છીએ અજાણ્યાના, એ ઘરનો દૂત જે પણ છે એ તરત જ ઘરના માલિકની પાસે જઈ અને એને સમાચાર આપે કે આપણા ઘરે આ એક મહાન આત્મા પધાર્યા છે, મહાન વ્યક્તિ પધાર્યું છે. અને એ દૂત એ ઘરના માલિકને એ જગાડવાનો પ્રયત્ન કરે કે જરા જલ્દી આવો, આપણે ત્યાં આ વ્યક્તિ પધાર્યા છે. પરમાત્મા અનંત પુણ્યના સ્વામી છે અને આ પૃથ્વી જ્યાં એ જન્મ લે છે, મર્ત્યલોક, એ મર્ત્યલોકનો માલિક કોણ છે? તો કે સૌધર્મેન્દ્ર છે. હવે સૌધર્મેન્દ્ર સુધી પરમાત્માનું અનંત પુણ્ય, એ પુણ્યને ઝીલનારી કુદરત, એ કુદરત એના માલિકને એક સમાચાર આપવા માટે આ સિંહાસન કંપાયમાન કરે છે કે તારા પુણ્યથી પણ અધિક એવો પુણ્યશાળી વ્યક્તિ તારા ઘરમાં પધાર્યો છે. પરમાત્માની પુણ્યની અધિકતા, એ સિંહાસન છે ને પુણ્યનું પ્રતીક છે. પરમાત્માના પુણ્યની અધિકતાના કારણે ઇન્દ્રનું સિંહાસન એ ચલાયમાન થાય છે. આ સહજ પ્રાકૃતિક ઘટના છે, કોઈ ચમત્કાર નથી. જ્યારે વધુ પુણ્યશાળી વ્યક્તિ પ્રકૃતિમાં જન્મ લે છે ત્યારે જે માલિક છે એને પ્રકૃતિ આ રીતે એક સંદેશો આપે છે કે જરા જાગ, ખળભળાટ મચાવ, તારા કરતાં વધુ પુણ્યશાળી આવ્યો છે, ઊભો થા અને એને વંદન કર. આ તાકાત છે પરમાત્માના નિર્મળતમ પુણ્યની, કે જે હજી તો એક દિવસ પણ નથી થયો, એક કલાક પણ નથી થઈ જન્મ લીધે, અને એમનું પુણ્યની આ એમનો પ્રકર્ષ. નિર્મળતમ પુણ્ય એ શું કરી શકે છે એનું આ ઝળહળતું દ્રષ્ટાંત છે. આગલા ભવની અંદરમાં પરમાત્મા ક્યાંય કોઈ દિન દુઃખીઓને પકડી અને એમની સેવા કરવા નથી ગયા, એમની પર પરોપકાર કરવા નથી ગયા. કોઈ તીર્થંકર પરમાત્માઓ લગભગ આવું નથી કરતા. એ પોતાની ભાવના યોગ વડે, પોતાના સંકલ્પ બળ વડે, પોતાના હૃદયની પવિત્રતા વડે એવું પુણ્ય બાંધે છે, નિર્મળતમ પુણ્ય બાંધે છે કે જ્યારે જન્મ લે, ગર્ભમાં આવે, આવતા વેત જ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. અહીંયા પોતાના દિવ્ય જ્ઞાનના બળે ભરતખંડની અંદરમાં તીર્થંકરનું ગર્ભાવતરણ થયું છે એવું જાણ્યું અને ઇન્દ્ર ઊભા થયા. જે દિશામાં તીર્થંકર પરમાત્માનો ગર્ભ રહ્યો છે એ દિશાની અંદરમાં 7 ડગલા ચાલે, પંચ અંગે વંદના કરે અને શક્રસ્તવ એટલે કે આપણે જેને અત્યારે નમુત્થણમ કહીએ છીએ એ શક્રસ્તવના પાઠોચ્ચારપૂર્વક એમને ભાવવંદના કરે છે. અને તરત જ પોતાની શક્તિના બળે કુશાગ્રપુર નગરના રાજભવનના શયનખંડમાં અવતારી
અને સ્વપ્ન દર્શનમાં મહાલી રહેલા એવા રાણી પદ્માવતી પાસે જઈ અને એમને પ્રણામ કરે છે. મનની અંદરમાં ઉત્કટ અહોભાવ છે. પ્રભુ માતા તું જગતની માતા, એવો ભાવ મનની અંદરમાં ઉભરાઈ રહ્યો છે. અને ત્યારે ઇન્દ્ર ચ્યવન કલ્યાણકના ટાણે પણ પ્રભુની માતાને પાસે હાથ જોડીને ઊભા રહી અને મુખમાંથી એવા વેણ સરાવે છે કે દેવી, 3 ભુવનને આલોકિત કરનાર શાશ્વત દીપક સમાન તીર્થંકરના આત્માને તમે ઉદરમાં ધારણ કર્યો છે અને એ રીતે તમે સ્ત્રી અવતારનું અનોઠું સાર્થક્ય આ જગતની સમક્ષ દર્શાવીને આપ્યું છે. માં, તમને વંદન વારંવાર હો. આ પણ એક આચાર છે જે સામાન્યતઃ આપણને ઉલ્લેખમાં ક્યારે આવ્યો નથી. આપણને જનરલી એ જ સાંભળવા મળ્યું છે કે જેવો જન્મ થાય એટલે આ બધા ઉત્સવો થાય વગેરે થાય. ચ્યવન કલ્યાણક સમયે પણ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય, ઇન્દ્ર આવે, માતાને આ રીતે વિનંતી કરે અને જેમ નિદ્રાધીન અવસ્થાની અંદરમાં છે, પાછળનો ભાગ છે નિદ્રાનો, એવા સમયમાં જઈ ઇન્દ્ર માતાના કાનની અંદરમાં તમને થનાર પુત્ર રત્ન તીર્થંકર થશે એવા વચનો બોલે છે. એ સમયે રાજભવનને દિવ્ય રત્નોથી છલકાવી દે છે અને પછી પોતાના સ્વસ્થાને ઇન્દ્ર સંચરે છે. આ બધી ઘટનાઓ અને તીર્થંકરપણાના જે કેટલાક કલ્પો છે, જે કેટલીક વાતો છે, એ દરેક વાતોના લોજિક આપણે ત્યાંની એક પણ ઘટના અવતારી પુરુષની જેમ નથી વર્ણવી કે આવું જ હોય, બસ પૂછવાનું નહીં કે કેમ, ભગવાન છે આમ જ હોય, આવું ક્યાંય નથી. એવી દરેકે દરેક ઘટના આપણને અનહદ અહોભાવ ઊભો કરાવે એવા કારણસર બનેલી છે. મુનિસુરત સ્વામી ભગવાનના ભવના અન્વયે આધારે આવા તીર્થંકરપણાને પણ સમજવાનો પ્રયત્ન આવતા દિવસોમાં આપણે કરીએ. અને હવે આ ચ્યવન કલ્યાણક પછીની ઘટનાઓ તરફ આગળ વધવા માટે ફરીથી આવતીકાલે મળીએ. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.